આ બાબતને લઈને સુનાવણી થનાર છે ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા મોજૂદ છે। ગોપાલભાઈ, સમગ્ર કેસ શું છે? આ આખા કેસમાં ગઈ વિધાનસભા 2022ની ચૂંટણીમાં થયું હતું એવું જ ફરીથી પાછું સુરતમાં થયું છે। કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે એના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે। આજે ફોર્મ ચેક કરવાનો દિવસ હતો એટલે ઉમેદવારો ટેકેદારો બધા અહીંયા હાજર રહે અને ફોર્મ ચેક થાય અને ફોર્મ મંજૂર થાય તો ચૂંટણી આગળ વધે। એના બદલે આજે ટેકેદારોનું અપહરણ થઈ ગયું। આજ સવારથી ટેકેદારો ઘરે નથી મળતા, ઓફિસે નથી મળતા, એમનો ફોન નથી લાગતો, કોઈ સંપર્ક વગરના થઈ ગયા છે। લેખિતમાં પોલીસ સ્ટેશને અરજી આપી છે કે ટેકેદારોનું અપહરણ થયું છે, એની તપાસ કરો। ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી છે કે ટેકેદારોનું અપહરણ થયું છે, એની તપાસ કરો। અને જેનું અપહરણ થયું છે એ માણસોના એફિડેવિટો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે કે આ અમારી સહી નથી। જે વ્યક્તિ એવું કહે છે એફિડેવિટ ઉપર કે અમારી સહી નથી, એ માણસ જ હાજર નથી। એટલે આવી રીતે ગતકડા કરીને, ષડયંત્ર કરીને, ગુનાહિત કૃત્યો કરીને ભાજપ ચૂંટણી જીતવા માંગતું હોય એવું મને લાગે છે। લાગી રહ્યું છે હવે કેટલા સમય આપવામાં આવે છે, ક્યાં સુધી સુનાવણી? આજે તો આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીનો સમય છે। કાલે મળીએ, સ્ક્રુટિની થાય, ફરીથી હિયરિંગ થશે, જે કાંઈ બીજી કાયદાકીય પ્રક્રિયાઓ થશે પછી ખ્યાલ આવશે કે હવે આગળ શું થાય છે। ભાઈ, આ જે રીતે બાબત સામે આવી છે ત્યારે જો ફોર્મ રદ થાય તો આગળ શું? પહેલાં તો ફોર્મ રદ કરાવવાની કોશિશ ભાજપવાળા શું કામ કરે છે? પેપર ફૂટે છે એને પકડો, બુટલેગરો પકડો, જમીન માફિયા પકડો। જેટલી કોશિશ એક ઉમેદવારનું ફોર્મ રદ કરાવવા માટે કરો છો એના કરતાં અડધી કોશિશ જનતાની સેવા કરવા માટે કરતા હોત તો આવા ગુનાહિત ધંધા ન કરવા પડતા હોત। ઉમેદવારનું ફોર્મ શા માટે રદ કરાવવું પડે છે? 5 વર્ષ સરકારમાં રહ્યા પછી તમારી પાસે એવું કંઈ બતાવવા જેવું કામ નથી કે લોકોની શું મદદ કરી, એટલે આ ધંધા ચાલુ કર્યા છે। એક ઉમેદવારનું ફોર્મ શું કામ રદ કરાવવું પડે છે? ભાજપવાળાએ પોતાનું કામ કર્યું હોય 10 વર્ષની અંદર કે ગુજરાતમાં તો કામનો હિસાબ આપો જનતાને, અને કામના નામે ચૂંટણી લડો, જીતી જાઓ, ક્યાં કોઈએ રોક્યા છે? પણ આ તો એકદમ સરાસર બેઈમાની છે, અત્યાચાર છે, ગુનાહિત કૃત્ય કરી અને ચૂંટણી જીતવાના લક્ષણો આ ભાજપના દેખાઈ આવે છે। હવે આગામી સમયમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી જવાની વાત છે, કયા પ્રકારની તૈયારીઓ મહાગઠબંધનની? હવે એ કાલે જ્યારે 11 વાગ્યે સુનાવણી પૂરી થાય પછી એનો શું નિષ્કર્ષ આવે છે, શું લખાય છે, એના ઉપરથી બધું નક્કી થશે કે આગળ કયું પગલું લેવું। જોઈ શકાય છે ગોપાલ ઇટાલિયા સ્પષ્ટ કહી રહ્યા છે કે ટેકેદારોનું અપહરણ થયું છે, તેમનું અપહરણ કરીને ક્યાંક છુપાવી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં આ બાબતને લઈને ફરિયાદ પણ કરાઈ છે, ત્યારે કયા પ્રકારે પોલીસ કામગીરી કરે છે તે જોવું અગત્યનું રહેશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।